ગુજરાતમાં પ્રથમવાર સુરત જિલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ ઉપર સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। 3 દિવસ યોજાનાર સી ફૂડ ફેસ્ટિવલની મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શરૂઆત સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર સુરત જિલ્લાના ઓલપાડના દાંડી ગામે બીચ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। 3 દિવસ યોજાનાર સી ફૂડ ફેસ્ટિવલની મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે શરૂઆત કરાઈ હતી। આ સી ફૂડ ફેસ્ટિવલમાં મહાભારત ફેમ પુનીસ ઈસસાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સી ફૂડના શોખીનો માટે ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓનો રસથાળ માટે 45 સ્ટોલ ઊભા કરાયા હતા। સામાન્ય રીતે દરિયા કિનારાઓ ઉપર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ ઉપર આ પરંપરા શરૂ થઈ રહી છે। સુરતમાં બીચ ડેવલપમેન્ટ અને રોજગારના ઉદ્દેશ્ય અર્થે આ યોજાયું હતું। ભારતભરમાંથી જુદી જુદી સમુદ્રી વાનગીઓનો રસથાળ લઈને પ્રખ્યાત હોટલ માલિકો દ્વારા 45 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પારસી અને પારસી મરાઠી શૈલી સહિત અનેક પ્રકારના સી ફૂડનો આનંદ સી ફૂડના રસિકોએ લીધો હતો। દાંડી ગામનું બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે, જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે। દાંડી દરિયા કિનારે ગુજરાતનો પ્રથમ એવો સી ફૂડની સાથે સાથે પેરામોટર અને પેરાગ્લાઇડિંગ જેવી મજેદાર એક્ટિવિટીઝની મજા સહેલાણીઓએ માણી હતી। સાથે જ બાળકો માટે સ્પેશિયલ કિડ્સ ઝોન અને ગોવાના જેવી જ સી ફૂડ જેવી જ મજા હવે સુરતીઓ અહીં માણી રહ્યા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ અને ભારતીય અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા એવા પુનીત ઈસ્સાર આ બીચ ફેસ્ટિવલમાં ખાસ ઉપસ્થિત રહી સુરતી લાલાઓનો જુસ્સો વધાર્યો હતો। આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગો વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગુજરાતમાં પહેલીવાર સી ફૂડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે। આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે, દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય, અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે, તે સમાજનો એક રોજગારી મળે અને આ સમાજ પણ ઇકોનોમિકલી આગળ આવે, તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય। અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે, સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે, પ્રવાસન સ્થળ, તે મુખ્ય ઉદ્દેશ્ય છે। જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ 21, 22, 23 3 દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે 3 દિવસમાં પ્રથમવાર એર પેરામોટર શો અહીંયા થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે। આજે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આજથી પ્રારંભ કરાયો છે અને સુરતીઓને શું કહેશો? ખાસ કરીને આજનો જે સી ફૂડ ફેસ્ટિવલ છે, જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વરદ હસ્તે લોકો માટે, જનતા માટે ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ, અહીંયા ઓલપાડના આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના ગામજનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે। કેટલા સ્ટોલો છે અને કે પ્રકારની વાનગીઓ? ટોટલ 45 સ્ટોલો છે, જેમાંથી મુખ્યત્વે 35થી વધુ સ્ટોલ સી ફૂડના છે, કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય, જેના કારણે સી ફૂડના 35થી વધારે સ્ટોલ છે। થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયનના પણ છે અને થોડા ઘણા સ્ટોલ મારું નામ મિનલ રાણા, અમે અમેરિકાથી આવીએ છીએ। 20 વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો। બહુ જ ફાઇન હતું, બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરોકે સિંગિંગ, કોઈ પણ બોર થાય, બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટેન્ડિંગ છે। તમને ક્યારે ખબર પડી કે આ ફેસ્ટિવલ છે આજે? અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું 2 દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે। ગુજરાતમાં કઈ જગ્યાએ અમે રહીએ છીએ સુરત, બિલ્લીમોરાથી અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ। ખાસ કરીને ફૂડ વિશે શું કહેશો? સુરતનું ફૂડ એટલે સૌથી બેસ્ટ, તમને બીજે કશે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે।
અમને આયોજનમાં ખૂબ આનંદ આવે છે. અમને અહીંયા સ્ટોલ નાખીને ઘણી મજા પણ આવી છે. પણ આ 3 દિવસનો સમય ઓછો પડે છે અમને. એના કરતાં વધારે દિવસ હોય અને આખું અઠવાડિયું સેલિબ્રેટ થાય એવું અમે ઈચ્છીએ છીએ. પહેલા દિવસે કેવું લાગે છે? પહેલો દિવસ બહુ જ મસ્ત મજા આવી છે અમને. આ સ્ટોલ પર એટલી ભીડ છે અમારે. ભીડ જોઈને એમ ઘણો આનંદ થાય છે કે પબ્લિકને પણ ઘણો ઉત્સાહ છે, આનંદ છે. તમે વિચાર્યું હતું કે આટલી સફળતા મળી છે, આટલું સારું આયોજન? ના, અમે આટલી સફળતા મળશે, આટલું પબ્લિક થશે, મતલબ એવું આયોજન. ને જે અહીંયા દાંડી બીચ પર જે આયોજન કરેલું છે, જે ફેસ્ટિવલ કરેલું છે એ ઘણું સારું છે. અહીંયા ફિશની આઈટમ એકદમ ફ્રેશ અને તાજી છે. આપણે આ ખાવા માટે ગોવા અને બધે જઈએ છીએ, ત્યાં ફ્રોઝન કરેલી 10 દિવસની અઠવાડિયાની ખાઈએ છીએ. પણ મારું કહેવું એવું છે કે તમે અહીંયા 3 દિવસનું 21, 22 અને 23નું આયોજન છે. તમારી પાસે ટાઈમ હોય કાં ટાઈમ કાઢીને એક વખત અહીંયાની મુલાકાત જરૂર લેવી જરૂરી છે. તો તમને પોતાને ખ્યાલ આવે કે આ લોકેશન ને આ જગા કેવી છે ને આ ફ્રીજની આઈટમો કેવી છે કે કેવી છે, સારી લાગશે તમને, મારો અભિપ્રાય છે. અને અહીંયાનો માહોલ એકદમ અનગાઠેબલ છે, જે ગોવાને તમને ટચ કરી જાય 1 દિવસ માટે. તમે પોતે એવું લાગશે કે તમે 1 દિવસ ગોવા ફરીને આવ્યા. ગોવા જઈને તમે અહીંયાથી જવા માટે 25-50 હજાર ખર્ચો, એના કરતાં 1 ડે અહીંયા રમી લેવું, 5-10 હજારમાં તમારું બજેટ પર પૂરું થઈ જશે. મારી નમ્ર વિનંતી છે, આવવું જરૂરી છે. મારું નામ છે યોગેશભાઈ ભૂતવાલા, ઉપ દવાવાલાથી ઓળખાઉં છું. હું જમીનના ધંધાથી સંકળાયેલો છું ને હું કોઈ એડવર્ટાઇઝ મારી કરતો પણ નથી. પણ એક વસ્તુ છે કે અહીંયા જે માહોલ છે, અહીંયા જે સ્ટોલો લાગેલા છે ને જે જમવાનું છે તે અનબિલીવ છે. ને હું એવું માનું છું કે ભાઈ દુનિયામાં સુરત જેવું કશે બી તમને જમણવાર કે ફ્રેશ વસ્તુ નહીં મળે. તો હું તો એવું માનું છું કે સેલ્યુટ છે આપણા સુરતમાં, ને આપણે જન્મ સુરતમાં લીધો છે આ ધરતી પર. સુરતની ધરતી એવી છે કે બધાને સમજી લેજો, જગારે છે ભૂખા પણ સુવરાવે છે જમારીને. આ ધરતી એવી છે. ને આ એક ફેસ્ટિવલ એવો છે કે આપણે જે કદાચ ગોવા કે કશે બી જઈએ અનબિલીવ, પણ એના કરતાં બી બેટર છે. એના અનબિલીવ એમ. એટલે આનો કોઈક વાખ્યા કે સુમાર કે આનો કંઈક વખાણ કરવા જેવું નથી. ને એક વાર તમે એક વસ્તુ તમને કહી દઉં, દુનિયામાં કે ગુજરાતમાં ને ગુજરાત અને સુરતમાં દાંડી પર નહીં આવ્યા અહીંયા તો પછી તો બીજું કંઈ તમે જોયું જ નથી. હા, સુરતમાં દાંડી નહીં જોયું તો તમે કશું નહીં જોયું.